સાતમું સંસારનું સુખ. સદગુરુ મળ્યા પછી કોઈ પાસે ધર્મનું પૂછવા જવું ન પડે, ભગવાનનું પૂછવા જવું ન પડે, મુહૂર્ત સોગડિયાનું પૂછવા જવું ન પડે. ભગવાન બુદ્ધ કહે છે, જે ક્ષણે તમારી અંદર શુભ વિચાર ઉત્પન્ન થયો એ જ શુભ સોગડિયું. જે ક્ષણે તમારી અંદર અશુભ વિચાર ઉત્પન્ન થયો એ જ અશુભ સોગડિયું. અને આ અમૃત સોગડિયું ઘઉંમાં નાખવાના ટીકડા, અમૃત સોગડિયામાં ખાવું તો જીવશું આપણે. અમૃત સોગડિયામાં ઘાસલેટનું કેન માથે રેડી અને દિવાળી મૂકશું. સોગડિયું કહે કે ફિકર કરતા નહીં, આગ નહીં લાગે, મરી જાઉં. પલટું શુભ દિન શુભ ઘડી, પલટું શુભ દિન શુભ ઘડી, યાદ પડે જબ નામ. લગ્ન મુહૂર્ત જૂઠ સબ, લગ્નમાં મુહૂર્તમાં સોગડિયા. એક જ દાખલો આપી દઉં. ઋષિ વિશ્વામિત્રે જોયેલ સઘળા જોશ, તોય સીતાને સંતોષ કદી ન આવ્યો કાગડા. રામ અને સીતાના લગ્નના મુહૂર્ત કોણે જોયા હતા? વિશ્વામિત્ર, એટલે વિશ્વનો મિત્ર. વિશ્વામિત્રે જોયા હતા મુહૂર્ત સોગડિયા રામ અને સીતાના. જિંદગી ભર રામ અને સીતા સુખી ન થયા. જો ભગવાનને સુખી ન કર્યા હોય સોગડિયા તો આપણને કરે ખરા? હા, 14 વર્ષ તો જંગલ માર્યા બે જણા. જ્યાં આવે ત્યાં ઢેફાના ઓશિકા, પાંદડા પહેર્યા, ફળ ખાધા. રાવણ હરી ગયો સીતાજીને. એ પછી બધા નળ ને નીલ ને બધી ફોજ કરી લંકાને હળગાવી સીતાજીને વાળ્યા. રામ સીતાજીને કે તું પવિત્ર છો એ મને કેમ ખબર પડે? અગ્નિ હોરવી હાલ. અગ્નિ હોરવું હાલી દીધું સીતાજીએ. પછી એની શંકા કરાય? આની મોર વાત કરતા હું ભૂલી ગયો. હનુમાન જઈને સીતા હારે બધી વાતો કરી આવ્યો. તઈ જ કાંધે ઉપાડીને વિયો આવ્યો તો શું વાંધો હતો? રામના વાવડ દીધા, આમ છે તેમ છે, આવી ગયા. પણ તઈ કાંધે ઉપાડીને વિયો આવ્યો તો રામ કહેત કે હમણાં મૂકી આવી જા, આમ નથી જોતી આપણે. સીતાજી અગ્નિ હોરવી હાલી. એના ભેગો રાવણે પવિત્ર છે એ સાબિત થઈ ગયું. સીતાજીને લઈને ઘીરે આવ્યા. ઘીરે આવ્યા અયોધ્યામાં બાડીઓ ધોબી ધોબણ રે. બાડીઓ ધોબી ધોબણને રોજ મારે. ધોબણને રોજ શું કરવા મારતો હતો? કે તારા પેટમાં બાળક છે એ મારું નથી, તારા પેટમાં છોકરું છે એ મારું નથી, હું રામ જેવો નથી તે પાછી રાખું. સીતાજીની શંકા કરી કે સીતાજીના પેટમાં જે બાળક છે એ રાવણનું, એ રામ પાછી રાખે, હું ન રાખું. આ અયોધ્યાની બધી પ્રજાએ આ બાડિયા ધોબીની વાત ઉપાડી લીધી. આપણે કહીને રામરાજની પ્રજા જો આવી હતી, સીતાજીની વાર કોઈએ નથી કરી. આખી બધી અયોધ્યાની પ્રજા આવી રીતે મંડી બોલવા. એમાં સીતાજીનો ત્યાગ કર્યો રામે. લક્ષ્મણને કે ઘોર જંગલમાં મૂકી આવી જા, જ્યાં કોઈ ભયંકર જંગલ હોય ત્યાં. જંગલમાં મૂક્યા. સીતાજીને કે મારો ભાઈ કહે છે ફરવા જવું છે તો બિચારી કે ભલે. બે ઘોડાડી ઘોડા ગાડીમાં બેઠા છે. નદી નાળા નદીઓ પશુ પંખી જોઈને આનંદ કરી જાય. સીતાજી ભયંકર જંગલમાં જઈ અને કે ઉતરો. ઘોડા ગાડી મારી મેલી પાસે. અરે ભાઈ કાણ? કે મારો ભાઈ કાયમને માટે તમારો ત્યાગ કરે. બસ આટલું કીધું લક્ષ્મણે. વન્યા હુયાણીએ જંગલમાં બે છોકરા જણ્યા. સીતાજીએ એને કોણે શેક નાખ્યો હોય છે, એને કોણે રાંધીને ખવડાવ્યું હોય છે, એ તો બાયુને ખબર પડે એ હાલત કેવી હોય. સીતાજીને આ માંથી પસાર થવું પડ્યું. એ છોકરા 15 વર્ષ ના થયા. લવ ને કૂચ
રામે યજ્ઞ કર્યો, અશ્વમેઘ યજ્ઞ. અશ્વ એટલે ઘોડો. ઘોડો હણગારીને દુનિયામાં મોકલે અને કોઈ એને બાંધી ન હગે તો યજ્ઞ પૂરો થાય. આ ઘોડો છોડ્યો તૈયાર કરી, આ બે ભાઈઓ બાંધી દીધો. રામના જોધા આવ્યા કે ખબર છે આ ઘોડો કેનો છે કે ગમે એનો હોય, બાંધ્યા. રામના જોધા પૂગ્યા નહીં. ગયા વેલે મોઢે રામને કીધું કે છોકરા બે છે 15-15 વર્ષના, એણે આપણો ઘોડો બાંધ્યો. તો કે અમે તો પૂગી ન હોય ગયા, કે તો બીજા જાઓ. કે બીજા નહીં પૂગો, અમે જોઈ લીધું. હું કયો છો કે કોઈ નહીં પૂગો. રામ કે હાલો હું આવું. રામ પોતે આવે. રામ આવીને આ બે છોકરાને જોયા. 15 વર્ષે બાપ દીકરાને ઓળખતો નથી. તમે કેના છોકરા છો? આને માની જ ખબર હતી. ઉભા રહ્યો કે મારી માને પૂછી આવું. સીતાજી બેઠી હતી, ન્યા આવ્યા બે ભાઈ કે તું તો અમારી માં, પણ અમારો બાપ. સીતાજી બોલ્યા કે અટાણ સુધી કોઈ દી બાપ સાંભળ્યો નહીં અને અટાણે તું મને પૂછે. અમારે જરૂર નથી કે બાપની કોક રાજા જેવો આવ્યો, ઈ પૂછે. એટલે કઈ હાલો સીતાજી કે હું આવું. સીતાજી આવીને શેઠેથી રામને જોયા. છોકરીના કાનમાં કીધું આ તમારો બાપ, આ અમારો બાપ. કે જો આ ઈ તો ઈ તો રાજા છે ને આપણે કાં વનખંડી. કે દીકરા લાંબી વાત છે, હવે આવ્યા છે ને આપણે લઈ જાય, પછી હું નિરાયતે તમને વાત કે. સીતાજી જઈને રામને પગે લાગ્યા. રામને હાથ જોડીને કીધું કે મારી કસોટી પૂરી થઈ હોય તો હવે મેં આવીએ. રામ હું બોલ્યા કે મોઢું નખાતું નથી અયોધ્યામાં. અયોધ્યામાં મોઢું નખાતું નથી. સીતાજીએ નિહાકો નાખ્યો કે તો હવે એવું મેણિયા થઈને મારે આવવું નથી. અપમાનિત જીવન જીવવા કરતા આત્મહત્યા કરીને મરી ગઈ સીતાજી. અને રામ સરયુ ગંગામાં ડૂબીને મરી ગયા. ઋષિ વિશ્વામિત્રે જોયેલ સગળા જોશ, સીતાને સંતોષ. એટલે કોઈ મૂર્ત ચોગડિયાને ભરોહે રહેતા નહીં. ધણી ધણિયાણી રાજી તો એમાં હું કરે પંડિત અને હું કરે કાજી. હું આફ્રિકા જાઉં છું. એ દેશનું નામ છે કેન્યા. એનું પાટનગર છે નાઇરોબી. આફ્રિકા ખંડમાં 53 દેશ છે, 53. ત્યાંથી કેન્યામાંથી મને બીજા દેશમાં લઈ ગયા. 9,500 એરોપ્લેનની ટિકિટ, 2 જણાને બોધ કરવા. અને એનું પાટનગર કંપાલા. ત્યાં આપણા પોરબંદરના નાનજી કાળીદાસ હોનારીને લઈને 2 ભાગ્યા હતા. લગ્ન નથી કર્યા, 2 ભાગ્યા. તે મુરીદ જોયું હોય, ચોઘડિયા જોયા હોય, મોકો જોયો. કૃષ્ણએ અર્જુનને કીધું કે મોકો જઈને સુભદ્રાને લઈને ભાગી જાય તને નહીં પરણાવે. કૃષ્ણએ માથે રહીને કહી દીધું કે લઈને વિયો જા તું તારે. એટલે એમ હોનારને લઈ અને નાનજી કાળીદાસ યુગાંડા અને દુનિયાની મોટામાં મોટી નદી નાઇલ ઇન્યા છે. એમાં હું હોડીમાં બેહીને ફરી આવ્યો. એ નાઇલ નદીને કાંઠે નાનજી કાળીદાસના શેરડીના વાડ, ચાના બગીચા, બરડામાંથી બારાડીમાંથી મજૂર લઈને 2-3 ગામ આવ્યા. એને ક્યાંય મૂલી ગોતવા જવું ન પડે. હું જાઉં છું આફ્રિકામાં. એક દીમાં 3 ઋતુ ફરે. સવારમાં ટાઈટ પડે, બપોરમાં ઉનાળો, સાંજે 10:30 પછી વરસાદ થાય, દાડી મેં થાય. શેરડીને વાડને પાણી પાવું ન પડે.
વાળ કાપતા 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 વાં પૂગે વાહ પાછો પાકી જાય, વળી પાછા ત્યાંથી બે, વળી કાપતા 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 વાં પૂગે વળી વાહ પાકી જાય. ન્યા મેં કીધું બધાને કે નાનજી કાલિદાસ કોનારેને લઈને ભાગીને અહીંયા આવ્યો અને આ આવ્યું ગાંડાનો રાજા કહેવાનો. અમે હારા હારા મુહૂર્ત ચોઘડિયા જોઈને લગ્ન કરીએ છીએ તોય શેડા ભેગા થતા નથી, બધાને કીધું ભાઈ. એટલે ધણી ધણિયાણી રાજી, ધણી ધણિયાણીનો મન મેળ હોય ને તો કોઈ મુહૂર્ત, કોઈ સોઘડિયા, કોઈ દેવ, કોઈ ગ્રહ કોઈ નડે નહીં. જેને મનમેળ ન હોય એને બધું નડે, અને જેને ધણી ધણિયાણીનો મનમેળ હોય એની ઓલાદ, એના છોરું કાં દાતાર કાં ભગત અને કાં સુરવીર થાય. હવે આપણે